મિત્રો, જ્યોતિષ વિદ્યા એક ભારતની અતિ પ્રાચીન વિદ્યા છે. તેના વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે. આજે આપણે રાજકોટ સ્થિત જ્યોતિષ સલાહકાર વિનતી દાવડાને મળીએ છીએ અને તેમની સાથે આ વિદ્યા વિશે વાત કરશું. એમનો આછો પરિચય આપું તો તેઓ બાળપણથી જ આ વિદ્યાને તેઓ શીખી રહ્યા છે. તેમને આ વિદ્યા તેમના ફાધર તરફથી વારસામાં મળી છે. તેમના ફાધર પણ જ્યોતિષના સારા જ્ઞાતા છે. તેઓ જન્મભૂમિ પંચાંગ અને મુંબઈ સમાચાર પંચાંગમાં તેમના લેખ પ્રસિદ્ધ થાય છે. અને તેમનું જે જ્યોતિષ વિદ્યાનું જે જ્ઞાન છે તેઓએ તેનો ઘણા વ્યક્તિઓને એમનો લાભ પણ આપ્યો છે. તો આજે આપણે તેમને મળી અને આ વિદ્યા વિશે થોડા પ્રશ્નો પૂછશું અને એના વિશે વધારે સ્પીક મિજાજમાં આપનું સ્વાગત છે. મારો પહેલો જ પ્રશ્ન આપને એ છે કે જ્યોતિષ વિદ્યા એટલે શું, એ શું સૂચવે છે? થેન્ક યુ દેવાનભાઈ. જેમ તમે જણાવ્યું એમ જ્યોતિષ એક અતિ પ્રાચીન વિદ્યા છે, આપણા વેદોનું એક અંગ છે. જ્યોતિષ શબ્દની સંધિ છૂટી પાડીએ તો જ્યોતિ વત્તા ઈશ થાય, એટલે કે ઈશ્વરની જ્યોતિ. જ્યોતિનું કામ છે પ્રકાશ પાથરવાનું. જે વસ્તુ કે પરિસ્થિતિ આપણે આપણી સામાન્ય આંખો વડે સામાન્ય પ્રકાશમાં નથી જોઈ શકતા, એ ઈશ્વરની જ્યોતિ એટલે કે જ્યોતિષના પ્રકાશમાં જોઈ શકીએ છીએ. ભારતીય જ્યોતિષ એ કર્મની ફિલોસોફી પર આધારિત છે. આપણી જન્મકુંડળી એ આપણા કર્મોનો નકશો છે. આપણી જિંદગી એ આપણા પાછલા જન્મોના કર્મોના આધારે ઘડાય છે. પાછલા કર્મોનું શુભ કે અશુભ ફળ આ જન્મમાં ક્યારે પ્રગટ થશે એ આપણી જન્મકુંડળી સૂચવી શકે છે. આપણે જેમ કહ્યું તેમ કે એ પૂર્વજન્મના કર્મો જે છે એના વિશે આપણી કુંડળી જે છે એ વાત કરે છે. તો મારો એ પ્રશ્ન છે કે જ્યોતિષ વિદ્યાનું આપણા જીવનમાં મહત્વ શું છે? જ્યોતિષ વિદ્યાનું સૌથી મોટું મહત્વ તો એ છે કે આપણને ઈશ્વરની નજીક લઈ જાય છે, આપણને આપણા આધ્યાત્મિક વિકાસમાં સહાય કરે છે. આપણા સૌને એક પ્રશ્ન સતાવતો હોય છે કે આપણું આ પૃથ્વી ઉપર આવવાનો હેતુ શું છે, આત્માએ શા માટે જન્મ લીધો છે, આત્માની ઈચ્છાઓ કઈ કઈ છે. આ બધા જ પ્રશ્નો જવાબ આપણને જ્યોતિષની મદદથી મળી શકે છે. જ્યોતિષ આપણને બ્રહ્માંડની વિશાળતાનો પરિચય કરાવે છે અને આપણને એક સ્વની ઓળખ કરાવે છે. આપણે આપણી ખામીઓ અને ખૂબીઓને વધુ સારી રીતે સમજી શકીએ છીએ અને એ સમજવાથી આપણે જીવનમાં યોગ્ય નિર્ણયો લઈ શકીએ છીએ. આપણને સમજ પડે છે કે બધું જ આ વિશ્વમાં એક નિર્ધારિત સમયે અને નિશ્ચિત નિયમ પ્રમાણે ઘટે છે. એટલે એક પ્રકારની ચિંતા મુક્તિ પણ આવી જાય છે. એટલે આપણે કોઈ અંધારા રસ્તે જતા હોઈએ અને આપણા હાથમાં ટોર્ચ હોય અને ટોર્ચ જે કામ કરે એવું જ કામ કંઈક જ્યોતિષ કરે છે. આપણું જીવન વધારે સુખદ અને સલામત બનાવે છે. વ્યક્તિના જીવનને બહેતર બનાવવા માટે આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવો? જીવનમાં જ્યારે પણ કોઈ મૂંઝવણભરી પરિસ્થિતિ પેદા થાય અથવા તો નકારાત્મકતા કે હતાશાનો અનુભવ થાય અથવા તો ઘણા બધા વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરવાની હોય ત્યારે તમે જ્યોતિષની મદદ લઈ શકો છો. જ્યોતિષ તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થઈ શકે છે. તમે ભવિષ્યમાં આવનારા અનુકૂળ કે પ્રતિકૂળ સમયની માહિતી મેળવી શકો છો. જો અનુકૂળ સમય હોય તો તમે એનો મહત્તમ ઉપયોગ કરી શકો અને પ્રતિકૂળ સમય હોય તો તમે એ દરમિયાન સાવચેત રહી શકો. વિપરીત સંજોગો હોય તો એમાં તમે જ્યોતિષિક ઉપાયોની મદદથી એ પરિસ્થિતિને હળવી બનાવી શકો. આજકાલ જ્યોતિષ શાસ્ત્રીઓ એટલા બધા છે કે કોણ ખરું જ્ઞાન ધરાવે છે કે કોણ લેભાવું છે એ જાણવું એક સામાન્ય વ્યક્તિ માટે કોયડા સમાન છે. તો આપની દ્રષ્ટિએ કોઈ વ્યક્તિને એમની કુંડળી બતાવી હોય કે કોઈ જ્યોતિષને લગતો કોઈ પણ એમને પ્રશ્ન પૂછવો હોય તો એમને ખરા જ્યોતિષ સુધી પહોંચવા માટે એને શું કરવું જોઈએ? આ માટે વ્યક્તિએ પોતાની વિવેક બુદ્ધિનો જ ઉપયોગ કરવો પડે. શક્ય હોય તો તમારા સગા સંબંધી કે મિત્રોને પૂછો જે તમને સાચા કે સારા જ્યોતિષીનું નામ સૂચવી શકે. જ્યોતિષીના જ્ઞાન અને અનુભવ વિશેની માહિતી મેળવવાની કોશિશ કરો. જો એમનું કોઈ સાહિત્ય ઉપલબ્ધ હોય, લેખ, પુસ્તક, વેબસાઇટ કે બ્લોગના સ્વરૂપમાં, તો એમને ચકાસી જાઓ. જે રીતે આપણને કોઈ મોટી બીમારી આવી હોય ને આપણે ક્યાં સારી સારવાર મળશે અને કયા ડૉક્ટર પાસે જવું એ માટે જેટલી કાળજી લેતા હોઈએ એવી જ કંઈક કાળજી જ્યોતિષીને નક્કી કરવા માટે લેવી પડે. તમે જે જ્યોતિષી સાથે કમ્ફર્ટેબલ હો, તમે જેમની સાથે તમારા જીવનની અને સમસ્યાઓને લગતી ચર્ચા કોઈ સંકોચ વગર કરી શકો એ તમારા માટે યોગ્ય કહેવાય. સારો જ્યોતિષી એક સારો કાઉન્સેલર પણ હોવો જોઈએ.
એ તમને તમારી નકારાત્મકતા અને હતાશામાંથી બહાર કાઢી શકનારો હોવો જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં નામ ધારણ કરવા કે પૂજા પાઠ, હોમ હવન કે પછી મંત્રોચ્ચાર આવી અલગ અલગ રેમેડી આપવામાં આવે છે. તો આનું આ બધું શું સૂચવે છે અને આનું ખરેખર શું મહત્વ છે? જ્યોતિષિક ઉપાયો એ જ્યોતિષનું અભિન્ન અંગ છે. આપણને રોગ વિશે જાણકારી મળે પણ એનો ઈલાજ ન મળે તો રોગ વિશે જાણીને શું ફાયદો? ભવિષ્યમાં સારો કે ખરાબ સમય આવવાનો છે એ જાણીને જો બેસી જ રહેવાનું હોત તો આ શાસ્ત્રનો કોઈ મતલબ જ ના રહેત. જ્યોતિષિક ઉપાયો એ આપણને કર્મની પીડા હળવી કરે છે અથવા તો દૂર કરવામાં મદદ કરે છે. જે રીતે કોઈ ધોધમાર વરસાદ આવવાનો હોય અને આપણી પાસે છત્રી હોય તો વરસાદ આવવાનો છે એ નક્કી છે, પણ આપણી પાસે છત્રી હોય તો આપણે ઓછા પલળીએ અથવા તો પલળવામાંથી બિલકુલ બચી શકીએ. એટલે આ ઉપાયો છે એ છત્રી જેવું કામ કરે છે. પણ આમાં પણ એવું છે કે જેમ કોઈ રોગ અસાધ્ય હોય છે, ગમે તેટલી સારવાર કરો છતાં પણ એનો ઈલાજ મળતો નથી કે ક્યોર થતું નથી, એવું જ આમાં પણ છે. બે પ્રકારના કર્મો હોય, દ્રઢ કર્મો અને અદ્રઢ કર્મો. દ્રઢ કર્મો એવા હોય છે કે ગમે તેટલા ઉપાયો કરો છતાં પણ એની પીડા ભોગવવી જ પડે છે અને એમાં કોઈ જ્યોતિષિક ઉપાયો કામ આવતા નથી. જ્યારે અદ્રઢ પ્રકારના કર્મો હોય છે એની જ્યોતિષિક ઉપાયોની મદદથી તમે એની પીડા હળવી કરી શકો છો અથવા દૂર કરી શકો છો. આજકાલ આપણે જોઈએ છીએ કે કમ્પ્યુટરાઇઝ્ડ કુંડળીઓ પણ નીકળે છે અને જેને જ્ઞાન નથી હોતું પણ માત્ર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી અને તમે એને બેઝિક ડિટેલ્સ આપો, તમારી જન્મ તારીખ, જન્મ સ્થળ અને તમારું નામ ને એ જે છે, તો એ તમને આખી કુંડળી કંઈક 50-60 પેજની બનાવીને આપી શકે છે. તો કમ્પ્યુટરાઇઝ્ડ કુંડળી ઉપર આધાર રાખવો એક જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ કેટલું યોગ્ય? જ્યોતિષશાસ્ત્ર બે વિભાગમાં વહેંચાયેલું છે. એક ગણિત વિભાગ અને બીજો ફલિત વિભાગ. ગણિત વિભાગ માટે તમે કમ્પ્યુટર ઉપર સંપૂર્ણ આધાર રાખી શકો, એટલે કે કુંડળી બનાવી અને વિવિધ ગાણિતિક જે કંઈ કેલ્ક્યુલેશન્સ જે બધા કરવાના હોય એના માટે કમ્પ્યુટર ઉપર સંપૂર્ણ આધારિત રહી શકાય, સિવાય કે સોફ્ટવેરમાં કોઈ ભૂલ ન હોવી જોઈએ. જ્યારે ફલિત વિભાગ એટલે કે કુંડળી જોઈને એના ઉપરથી પ્રિડિક્શન કરવાની છે, ફળાદેશ આપવાનું છે, એ માટે તો તમારે કોઈ જ્યોતિષી પાસે જ જવું પડે અને એના માટે કમ્પ્યુટર પર આધાર ન રહે. સોફ્ટવેર પણ એટલા બધા અમુક આધુનિક હોય છે કે જેમાં તમે જે ફલિત કીધું, ફળાદેશ કીધું, એ પણ એના જેવું જ કંઈક ઇન્ક્લુડ કરતા હોય છે, જેમ કે ગ્રહ દશા, એટલે અમુક કોમ્બિનેશન તેમાં પણ હોય છે. તો એ સંપૂર્ણ અયોગ્ય છે કે તમે જેમ કહો છો એમ કે ભાઈ એના ઉપર માત્ર ગણિત પૂરતો જ આધાર રાખવો? જ્યોતિષ એકદમ અટપટું અને ગૂઢ શાસ્ત્ર છે. એમાં જ્યારે ફળાદેશ કરવાનું હોય ત્યારે એક સાથે અનેક કોમ્બિનેશન્સ ધ્યાનમાં લેવાના હોય, અનેક બાબતો ધ્યાનમાં લેવાની હોય. એ કમ્પ્યુટરમાં શક્ય નથી, એ માટે એક હ્યુમન બ્રેનની જરૂર પડે. એટલે જે કાંઈ પણ પ્રિડિક્શનનો પાર્ટ છે કે જેમાં એક સાથે અનેક ફેક્ટર્સને ધ્યાનમાં રાખવાના હોય તો એ તમારે કોઈ જ્યોતિષી પાસે જ જવું પડે. મિત્રો, તમારામાંથી કોઈ એવું હશે કે જે જ્યોતિષશાસ્ત્રમાં જરા પણ વિશ્વાસ નહીં કરતું હોય, રાધર અવિશ્વાસ જ કરતું હશે કે ભાઈ આવી કોઈ વસ્તુ હોતી જ નથી. દાખલા તરીકે તમારું માનવું હશે કે ભાઈ હજારો કિલોમીટર ની દૂરી ઉપર જે ગ્રહો આવેલા છે તેની આપણા પર શું અસર થઈ શકે કે પછી ખરેખર થઈ શકે? તો મારો તમને પ્રશ્ન છે કે એક જ્યોતિષ તજજ્ઞ તરીકે તમારું આ બાબત વિશે શું કહેવું છે? કે ઘણા લોકો જે અવિશ્વાસ કરે છે, એવું માને છે કે આ સંપૂર્ણ શાસ્ત્ર હંબક છે, કારણ કે જે ગ્રહો આપણાથી તો હજારો કિલોમીટર દૂર છે એના ઉપર એની આપણા પર અસર થવી એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવી બાબત છે. જે કંઈ અજાણ્યું છે, અપરિચિત છે, તે હંબક લાગવું સ્વાભાવિક છે, તે મનુષ્યનો સ્વભાવ છે. આજે જે નથી સમજાતું માટે તે સાચું હોઈ જ ન શકે તે માનવું ભૂલ ભરેલું છે. કારણ ગઈકાલે એવું ઘણું હતું જે આજે આપણને સમજાય છે. આપણા દાદા પરદાદાઓને આપણે જો કહ્યું હોત કે એક એવું વાયરલેસ સાધન હોય કે જેની મદદ વડે તમે દરિયા પાર બેઠેલી વ્યક્તિ સાથે વાત કરી શકો તો એમને એ વાત હંબક લાગી હોત. આજે મોબાઈલ એ આપણા માટે કોઈ નવાઈની વાત રહી નથી. આપણે જીવનમાં જે જાણતા હોઈએ તેની યાદી બનાવવી શક્ય છે, પરંતુ જે નથી જાણતા ને તેની યાદી બનાવવી શક્ય હોતી નથી. ગ્રહોની વાત કરું તો ચંદ્ર દરિયાના પાણી પર અસર કરે છે અને ભરતી ઓટ માટે જવાબદાર છે, તે વાત સાબિત થઈ ચૂકી છે. ચંદ્ર દરિયાના પાણી પર અસર કરે અને જમીન પર રહેનારા આપણા પર અસર ન કરે એવું કઈ રીતે બની શકે? આપણા શરીરમાં પણ 60% પાણી રહેલું છે,
ચંદ્ર આપણા શરીરના પાણી પર પણ અસર કરે છે, પણ એ અસર એવી હોય છે કે જે જોઈ શકાતી નથી. પૂનમના દિવસે ઉન્માદમાં વધારો થાય છે. પૂનમના દિવસે જો ઓપરેશન કરવામાં આવે તો લોહી વધુ પ્રમાણમાં વહી જાય છે. હું એટલું જ કહીશ કે જીવનમાં માત્ર જ્યોતિષ જ નહીં પણ કોઈ પણ બાબતને જો ખુલ્લું મન રાખીને વિચારવામાં કે સમજવામાં આવે તો ઘણા નવા રહસ્યો ઉઘડી જતા હોય છે. અને આમ પણ કોઈ શાસ્ત્ર સાચું છે કે ખોટું એ નક્કી કરવા માટે એ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ જરૂરી છે. શું જ્યોતિષ શાસ્ત્રમાં ક્યાંય એવો ઉલ્લેખ છે કે કોઈ પણ વ્યક્તિની કુંડળી ખૂબ જ વિપરીત હોય અને ખૂબ જ વિકટ જેને કહેવાય કે એમાં ગ્રહો જે જગ્યાએ હોવા જોઈએ ત્યાં ના હોય અને બીજી જગ્યાએ હોય, એનો અર્થ એવો કે ભાઈ આ વ્યક્તિનું જીવન ખૂબ જ ટફ જવાનું છે? તો શું આપની દ્રષ્ટિએ ગ્રહો વ્યક્તિઓને નડી શકે જ્યારે એ વ્યક્તિ ખરેખર દ્રઢ ઈચ્છા શક્તિ વાળો હોય, જેને ફ્રી વિલ આપણે કહીએ, તો પણ એને નડી શકે? સૌથી પહેલા તો હું કહીશ કે ગ્રહો આપણને નડતા નથી, આપણને આપણા કર્મો જ નડે છે. ગ્રહો તો માત્ર આપણે કરેલા કર્મોનો નિર્દેશ કરે છે. જ્યોતિષમાં કર્મોની પીડા હળવી કરવા માટે મંત્ર, દાન, ઉપવાસ વગેરે જેવા ઉપાયો સૂચવવામાં આવે છે. એ જ દર્શાવે છે કે જ્યોતિષનો અભિગમ પ્રારબ્ધવાદી નથી. જ્યોતિષ સ્વીકારે છે કે જો તમારામાં દ્રઢ ઈચ્છા શક્તિ હોય અને પુરુષાર્થ કરવાની તૈયારી હોય તો તમે ભાગ્યને સુધારી શકો છો, સારું કરી શકો છો. ધારો કે તમને એક જમીનનો ટુકડો આપવામાં આવ્યો હોય તો એ તમારું ભાગ્ય છે, પણ એ જમીનના ટુકડા ઉપર તમારે મકાન બાંધવું છે કે બગીચો બનાવવો છે કે એને રમતગમતના મેદાનમાં ફેરવી નાખવું છે, એ તમારી દ્રઢ ઈચ્છા શક્તિ અને પુરુષાર્થ પર જ નિર્ભર કરે છે.